વાગરા સાયખા જીઆઈડીસીની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ. સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચાડી. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઇલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં 2 જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાનો ધોરણે સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા માંગણી ઉઠી છે. પટેલ હુસેન. આપણે હું બીજા ફ્લોર પર હતો એમીના. હવે રિએક્ટર ફાટ્યું, પછી પહેલાં નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું. મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો. ત્યાર પછી મને થોડું ગભરામણ જેવું થયું. વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો. કેટલા લોકો હતા? મેં એકલો જ હતો ઉપર. બીજા ઓટોથી જતો રહ્યો પણ મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ બન્યો. કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી, કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે.